કેમ છે? તો મસ્ત. પણ તું એ કે કાલે કોલેજ કેમ નહોતી આવી? જોલીસ, આ બધા કામ કરવા જવું પડે કે એટલે. અને આમે બધા અમે કામ ન કરી દે આ ઘરનું ગુજરાન કેમ હાલે? અમે ભૂખા રહી. અને જોયું ને હવે પાડોશી ક્યાં ભોગી ગયા બધા. ઓ આ અમારો ન્યુ ફોન છે, તને બતાવતા તો ભૂલી જ ગઈ છો. અમારા પપ્પાએ 15 Pro Max લઈ આપ્યો છે મને. આમે ઓસ્ટર ફોન છે. કેટલાનું આવ્યું? એ તો આવ્યો છે 1.5 લાખ ઉપર જ. અરે માં આ પડી જશે તારા હાથમાં. 1.5 લાખ રૂપિયા બેટા. પણ આવા ડબલામાં થોડા રૂપિયા નખાય આટલા બધા. આ તારા મમ્મીને સમજાવ. આંટી આ ડબલું નથી, આઈફોન છે આઈફોન. દુનિયાનો સૌથી વધારે વેચાય એ ફોન, સૌથી મોંઘો ફોન, સૌથી સારો ફોન હોય ને તો એક જ છે. મસ્ત ફોન છે. ક્યાંથી લીધો? એ તો નથી ખબર, પણ મારા પપ્પાએ ગિફ્ટ કર્યો છે. તને ખબર છે આપણી આખી સોસાયટીમાંથી મારી એક પાસે જ 15 Pro Max છે. એ બધું છોડ. જો અમારું ન્યુ પર્સ કેવું છે? ડિઝાઇન એવી છે. બધા સારું. આવું તને કોઈ પાસે જોવા નહીં મળે. તને ખબર છે પૂરા 3000 નું છે. અરે 3000 રૂપિયા. બેટા આટલી બધી મોંઘી વસ્તુ તને બિલકુલ સૂટ નથી કરતી. બિલકુલ નહીં. તો મીરા એ લોકોનો મજાક ન કરાય ને. આ કેટલા રૂપિયા વાળા છે તને ખબર છે ને? એ તો બધું લે. આપણે આમાં ધ્યાન નહીં રાખવાનું. આપણે પછી મળીશું. હાલો સાંભળ, કાલે કોલેજે આવજે અને જો વિશે ન મળે તો ફોન કરજે. મારી ગાડીમાં મૂકી દેજે જોડે. ભલે હો. મસ્ત છે ને ફોન? હા એ પર્સ મસ્ત છે. થેન્ક યુ. રૂપિયા વાળાનો મજાક ન કરાય. હવે તું કેવી હતી? તો એ મને શું કામ દેખાડે છે? જ્યારે ત્યારે વસ્તુ લઈને બધું મને જ બતાવે. માય ફોન, માય પ્રાઇસ. એ લોકોને ટેવ એવી હોય કે મોંઘી વસ્તુ લઈને તો આપણે જે ગરીબ માણસને દેખાડે. પણ સાંભળ, આ એવું જોઈને એટલું ખુશ થવાની જરૂર નથી. આપણે પછાડી હોય ને એટલે હોડ કરે. હાલો જલ્દી બની. હેલો. હા હા, અરે કઈ વાંધો નહીં. એ તમારું જેવું કામ પતે ને એટલે પેમેન્ટ મને તમે મોકલી આપજો. અરે હા, તમારી પર વિશ્વાસ છે એટલે તો પેમેન્ટ પહેલા માલ મોકલી આપ્યો છે. હા તો કેટલા વર્ષોથી કામ કરીએ છીએ એટલે તો. ના સાચી વાત છે. હા ભલે. હા બિલકુલ, ચાલો પછી કરું. અરે હિરલબેન, જય શ્રી કૃષ્ણ. કેમ આ બાજુ ભૂલા પડ્યા? આવો બેસો. કેમ આજે મારા ઘરે આવવાનું ભૂલા પડી ગયા? હા ભૂલા તો પડવું જ પડે. આ કેટલા વર્ષો થઈ ગયા. આ તમે અમારો પાડો મૂકી દીધો છે. એનું કારણ એટલું જ છે ને કે તમે કેટલા મોટા માણસ બની ગયા અને તમે રહ્યા નાના માણસ. તમને ખબર છે તમારા ભાઈ વયા ગયા અને વરહો ઝાઝા થઈ ગયા છે. હવે ગરીબના ગરીબ થઈ ગયા. બેન, એવું તમે શું કામ વિચારો છો? અરે આ બધું તો કુદરતના હાથમાં છે કે કોણ ક્યારે પૈસા વાળું થાય, કોણ ગરીબ રહે. હા તો મેં વળી 2-3 કામ એવા કર્યા તે સારું મારું લાગે પડી એટલે 2 પૈસા થઈ ગયા છે. અને તમે પણ એકલા હાથે રહો છો તો મહેનત ઘણી કરો છો તમે, અને મેં પણ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. એટલે આવું બધું નહીં મનમાં વિચારવાનું કે આ પૈસા વાળા છે. હજી અમે ભલે બીજી સારી જગ્યાએ રહેવા ગયા છીએ પણ અમારી સાથેની સંબંધ તો એવો ને એવો જ છે ને. વર્ષોથી આપણે રહીએ છીએ એવો ને એવો જ છે. પણ કઈ કામ હતું, તમે આમ અચાનક આવ્યા એટલે મને લાગ્યું કે કઈ કામ હશે તમારે. હા થોડીક તમારી હારે વાત કરવી છે. મને એમ થયું કે હું તમને રૂબરૂ મળીને બધી વાત કરી લઉં. હા બોલો. શું કઈ કામ હતું? ભાઈ આ તમે તમારી દીકરીને બધી મોંઘી વસ્તુ અપાવો છો એ સારી વાત છે કે તમને ભગવાને રૂપિયો આપ્યો છે ને તમારી દીકરીને ખુશ રાખો છો. પણ તમારી દીકરી મારી દીકરીની પાકી બેનપણી છે એટલે તમને તો ખબર જ છે કે તમારી દીકરી જે પણ વસ્તુ લઈને એ મારી દીકરીને બતાવે છે. તમે મારી દીકરી રસ્તામાં જતા હતા ત્યારે તમારી દીકરી સામે મળી કે તમે ઓલું મોબાઈલનો ડબલું અપાવ્યું છે ને 1.5 લાખનું. મારી દીકરી બહુ ખુશ થઈ જોઈને. અને ઓલો મોટું પાકીટ એ હોટલ બહુ મોંઘું છે. એ હોટલ મારી દીકરીને બતાવ્યું. હું એમ કહું છું કે ભાઈ
અને તમારી દીકરીને એટલું સમજાવજો કે મારી દીકરીને બધી મોંઘી વસ્તુ બતાવે નહીં. અને એ બધી વસ્તુ જોઈને ઘરે આવીને મીરાએ ધમ પછાડા કર્યા. કહે છે કે બા મારે આવો જ મોબાઈલ અને આવું જ પર્સ જોઈશે. હું તમને એમ કહું છું કે અમે ગરીબ માણસ રહ્યા તો એ કેવી રીતના પૂગી વળી અને આ સોડી કઈ સમજતી નથી. આ કેવી રીતના લઈ દો બધી વસ્તુ આવી મોંઘી મોંઘી. એક ટકનું માંડ ખાવાનું થાય છે ને આવું મોંઘી વસ્તુ. બેન, એમાં એવું છે કે તમે ખૂબ સારી રીતે જાણો છો કે મારે આ એકની એક દીકરી છે. આ જે પણ બધું કઈ કરું છું એ બધું એના માટે તો છે. તો આ સમયની સાથે હું એને લઈ દઉં છું, વાત સાચી છે. એ બંને સારી બેનપણી છે. એટલે હું તો જોવો છો કે આ બૈરાની અંદર એવું હોય જ છે કે ભાઈ આ એક વસ્તુ લે એટલે તરત બીજાને દેખાડે, આ લે તો આને દેખાડે. હવે એમાં હું તો જાદુ શું કહી શકું, પણ તો તમને એ જ કહું છું કે તમે તમારી દીકરીને સમજાવો ને કે ભાઈ આપણે જેટલી જરૂરિયાત હોય ને એ પ્રમાણે આપણે કરી શકીએ. આપણે બીજાનું વદાડ ન કરવાનું. કેમ કે હું પણ શિયાને ન કહી શકું કે તારે ત્યાં જઈને બધાને બતાવવાનું નહીં, તારે બધું કરવાનું નહીં. કેમ કે જે વસ્તુ લઈ તો બધાને બતાવે જ છે. એટલે હું શું કહું છું કે તમે છે ને તમારી મીરાને થોડી સમજાવી દો. આવી જીદ કરે ને તેને સમજાવી દેવાનું કે આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ એટલે ન લઈ શકીએ અને એની પાસે પૈસા છે એટલે એ લોકો લે છે. આવી રીતે સમજાવી દો ને એટલે મને વિશ્વાસ છે કે મીરા સમજી જશે. તમે ખોટી ચિંતા નહીં કરો. સારું ભાઈ, તમે કહો છો ને તો સમજાવી દઈશ. પણ આ મારે મીરા સમજી જાય ને તો સારી વાત છે. બહુ હારાવાના થઈ જાય છે, તમે ચિંતા નહીં કરો. વ્યવસ્થિત રીતે સમજાવશો ને એટલે બધું સમજાઈ જશે અને એને પણ ખબર પડશે કે આપણી પાસે કેટલા પૈસા છે. એ પ્રમાણે આપણે બધી વસ્તુ લેવાની હોય ને. આ બીજાનો જોઈ અને દેખાવો ન કરવાનો. હું જાણું છું, પણ અત્યારની પ્રજા જાણે છે કે પોતાના માવતર કઈ પરિસ્થિતિમાં જીવે છે. પણ હું તો તમને એટલું જ કહીશ કે તમે સિયા બધાને કહેજો કે આ મારી દીકરીને કઈ વસ્તુ બતાવે નહીં લીધી હોય. સારું સારું, તમે ચિંતા નહીં કરો. હું સિયાને સમજાવી દઈશ કે ભાઈ જે કઈ નવી વસ્તુ લે ને એ તું મીરાને નહીં બતાવ. ઠીક છે? હા, કઈ નહીં. હવે આવ્યા છો તો ચા પાણી પીને જજો. ના ના ભાઈ, ચા પાણી ઘેર જઈને પી. આ તો અગત્યની વાત કરવાની હતી ને તે આવી હતી. હાલો ત્યાં રજા આપો. જય શ્રી કૃષ્ણ. હા, આજકાલના છોકરાઓ પણ છે ને દેખાદેખી ઉપર ઉતરી ગયા છે કે આપણો હાથ પહોંચે છે કે નથી પહોંચતો ને એ નથી જોતા. બસ બીજાને સારી વસ્તુ જોઈને એટલે તરત આપણે લેવી. શું થશે આ દુનિયાનું એ સમજ નથી. ભગવાન ચાલ. અરે શું વાત છે, આ નો ફોન લઈ લીધો તે તું? હા, આ પાર્ટી આપવી પડશે, પહેલા કહી દઉં છું. હા ઠીક છે. બોલ શું પાર્ટી જોઈએ છે? હા, બસ કઈ નહીં. આ તું છે ને ખાલી ફોરેન ફરવા લઈ છે, બસ આટલું. એનાથી વધારે કઈ નહીં. ઠીક છે, તો આપણે એક કામ કરીએ. ફોરેન હું ફરવા લઈ જાઉં, ખર્ચો બધો તારા પર. વાહ 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 વાહ, હોશિયાર. હા, ખર્ચો મારા પર નાખવાનો છે તો પાર્ટી તો મેં આપી કહેવાય ને, તે થોડી આપી કહેવાય. તો અત્યારે મારી પાસે પૈસા ક્યાંથી આવે? હું તો ફોરેન જ કરું. હા, એ વાત પણ બરાબર છે તારી. પણ કઈ વાંધો નહીં, આપણે સમજી લેશું. તું અહીંયા કઈ પણ રેસ્ટોરન્ટમાં કેફેમાં લઈ જઈશ તો પણ ચાલશે. ઠીક છે, એક કામ કરીએ તો આપણે બંને મૂવી જોવા જઈએ. મૂવી? હા, આ પણ ઘણા ટાઈમથી આપણે મૂવી જોવા નથી ગયા. હા, આ આખા ગ્રુપને બોલાવીએ અને ફોન કરીએ. અને હું તો કહું છું કે આ તારા પણ બધી ક્લબમાં ફ્રેન્ડ્સને લેતી આવજે. એ બાને શું કે મારા બધા મિત્રો આવે તો બધા એકબીજા સાથે દોસ્તી થાય, મળે. હા, બરાબર ને? ઠીક છે, પૂછી લઈશ મારી ફ્રેન્ડ ફ્રી હશે તો આવશે. તો બધાની ટિકિટ તારે જ આપવી પડશે, પછી કહેતી નહીં. જો લિસ્ટ લાંબુ છે મારી પાસે. ઓહ, હું નથી આપવાની, તારે જ આપવાની છે. આપણે બંને જઈએ કે બધા જઈએ, તારા પર છે. 1.5 લાખ રૂપિયાનો ફોર્મ તમે લઈ શકતા હો તો 5,000 રૂપિયાનો ખર્ચો ના કરી શકો. હા, સાવ લુકી પાર્ટી આપવાની છે. 500 રૂપિયાની પાર્ટી થોડી માંગુ છું. આ પાર્ટી છે ના, હું પૈસા નહીં આપું. લો. તને બોલતા વિચાર નથી આવતો. મારા કરતા તો ડબલ પૈસા વાળો તું છે. આ તો છું તો એમાં શું થઈ ગયું? હા, આ શેરિંગ કરી લઈશું. હાફ તારા હાફ મારા. કેમ આના પહેલા તું અને તારી પેલી ફ્રેન્ડ કિંજલ તમે લોકો મૂવી જોવા ગયા હતા તો એને મને વાત કરી હતી કે બધાના પૈસા તે આપ્યા હતા કે નહીં? એ તો ઠીક, પણ એની પેલી કિંજલ પેલી વોચ અપાવી દીધી.
હા પણ તું બધું જ યાદ કરાવીશ તો એવું તો ઘણું બધું અપાવ્યું છે. હા એનું પણ લિસ્ટ લાંબુ છે. આટલું બધું લિસ્ટ બોલવાની જરૂર નથી. હા, હું આપું છું તને પણ ઘણી વાર કહું છું પણ તું ના પાડે છે. બાકી તું માગ ને તને પણ હું આપી શકું. હમણાં જ આવતા મહિનામાં હું જવાનો છું ફોરેન, તો ત્યાંથી તારે કોઈ વસ્તુ લાવવી હોય તો કહી દે. ના ના થઈ ગયું. પણ તને એમ લાગે કે આ સારું છે તો લઈ આવજે. આમ પણ તું તારી બધી ફ્રેન્ડ માટે તો લાવે જ છે. હા એક બેગ તો એના માટે જ તો હોય છે. એક બેગ ભરીને લાવું છું ને બધાને વેચું છું અને આપું છું. ઠીક છે. તો પછી ક્યારે જવું છે મૂવી જોવા? તો કહું છું આજે જ જવાય ને. આ જો નેક કામમાં મોડું શું કામ કરવાનું? હે જલ્દી જઈએ ને જલ્દી પાછા આવીશું. હા તારે તો ક્યાં પૈસાની કમી છે. હા ફટાફટ ડિસિઝન લીધું ને આ બુક કરાવી. પૈસાની ક્યાં ચિંતા છે? આપણે બધા સાથે મળીએ, વાતો કરીએ, થોડી વાર બેસીએ. આ જીવનમાં છે શું? ખુશી તો એ જ છે ને કે આપણે હળી મળીને સાથે રહીએ. બસ આટલું મળી જતું હોય તો બીજું જોઈએ શું? હા અને પેલો તારી જોડે તારો ફ્રેન્ડ છે એ પણ કહેતો હતો તારા બર્થડે માં તે 2 લાખનો ખર્ચો કર્યો એ પણ ખાલી કેકમાં. હા આ વખતે તો નક્કી કર્યું છે કે મારા બર્થડેમાં છે ને બધાને ગોવા લઈ જવા છે. હા ગોવા તે સેલિબ્રેશન કરીશું. આરામથી બધા બેસીશું, મતલબ પાર્ટી કરીશું, એન્જોય કરીશું અને બધાને રાખવું જોઈએ કે ના ના પછી નેક્સ્ટ ટાઈમ પાસે વિચારીશું કે ક્યાં રાખીશું. સારું છે હવે નીકળું. મારા પપ્પા રાહ જોતા હશે. પાછી ગઈને પણ નથી આવી. અને મૂવી જોવા જવું હોય ને ત્યારે મને કોલ કરી દેજો. હું આવી જઈશ. તું રેડી જ રહેજે. સાંજે મળીએ આપણે. ઠીક છે બાય. બાય બાય. એ છોકરી આ શું કરશો? લાઈટ બગડી જાય. ખબર છે ને લાઈટર માંડ માંડ કરીને કેટલા દી આવ્યું છે. ખબર છે મને. કઈ કહેવાની જરૂર નથી. મમ્મી મને લાખ રૂપિયા જોઈએ છે. લાખ રૂપિયા? આટલા બધા રૂપિયા તારે શું કામ છે? અને આટલા બધા રૂપિયા આપણે લાવશું ક્યાંથી? મને શું ખબર ક્યાંથી લાવશું એમ. મારે ફોન લેવો છે. કેટલા દિવસથી ફોન કરીને મરી ગઈ. તે શું કીધું? પગાર આવશે ત્યારે કંઈક વિચારીશું. પગાર આવ્યો એટલે પૈસા તો વાપરી નાખ્યો. મને તો કઈ મળ્યું જ નહીં. જો મમ્મી સીધી રીતે કહી દઉં છું ફોન તો લઈ દેવો પડશે ને તો મેળ નહીં આવે. મેં નહીં આવે એટલે તને ખબર તો છે કે આપણા બે મા દીકરીનો પગાર કેટલો છે અને એટલા પગારમાં આપણા ઘરનું ગુજરાને માંડ માંડ હાલે છે. પણ તો હું શું કરું મમ્મી એમાં મારો શું વાંક છે? જ્યારે ત્યારે કોઈ પણ વસ્તુ લેવાની હોય ક્યાંય પણ જવું હોય એટલે ઘરની પરિસ્થિતિ ઊભી રાખી દેવાની. મોટા તારા પપ્પાના ગયા પછી તને એટલી ખબર નથી કે તારી મમ્મી કેટલાય ઘરના કામ કરવા જાય છે. એક મિનિટ. આ પપ્પા છે ને મારા હિસાબે ગરીબ નહોતા. એમના કર્મોના ફળ મળી આખી જિંદગી ગરીબ રહ્યા. મીરા આ તું શું બોલે છે? અને આટલો બધો મોંઘો મોબાઈલ લેવા દો છે આપણે એટલા બધા રૂપિયા વાળા નથી. આ જેથી ભગવાન મેર કરશે ને તેથી આપણે એ મોબાઈલ લઈ આવશું. કેદી મેર કરશે? આ સિયાના પપ્પા આપણી સાથે રહેતા હતા આપણી જ બાજુમાં. અત્યારે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા અને આપણે હતા ત્યાં ને ત્યાં. આખી જિંદગી મહેનત કરીને મરી જવાનું પણ મળે કાંઈ નહીં. તો શું કરશું આપણે? તું જ કહે ને શું કરીએ એટલા રૂપિયા કમાવા માટે? તમને મજા આવે ને એમ કરો. પણ મને ફોન જોઈએ છે. તમે લોન લઈ આવો, ચોરી કરો, જે કરવું હોય એ કરો. મીરા શું બોલે છે તું? ચોરી કરો, લોન લ્યો? ચોરી કરવા જવાને એટલા રૂપિયા માટે અને લોન લેશે તે રૂપિયાની ભરપાઈ કોણ કરશે? કેવી રીતે થશે? ઠીક છે. નથી લઈ આપવાનો ફોન તો નથી લેવો ફોન. હવે હું મારી જાતે ફોન લઈ આવીશ. મારે ક્યાંથી ફોન લેવો, કેવી રીતે લેવો અને કોની પાસેથી પૈસા લેવાના મને બરાબર ખબર છે. એટલે શું કહેવા માંગે છે તું? તમે જે સમજો છો ને એ જ. જો મમ્મી તમે હવે મારી સાથે કોઈ પણ જાતની બહેસ કરીને હાથ ઉપાડ્યો ને તો ઘર મૂકીને ભાગી જઈશ અને ચિઠ્ઠી લખતી જઈશ કે મારી માં મને દુખી કરતી હતી. મીરા તું શું બોલે છે? તને એનું ભાન નથી? માં કોઈ દીકરીને દુખી કરે પણ હંમેશા આપણે આપણી પરિસ્થિતિને જોઈને આગળ વધવું જોઈએ. મમ્મી જેનું નીચું વિચારશો ને ઈશ્વર એટલું જ ઓછું આપશે. વધારે વિચારો, સારું વિચારો. સારું વિચારશો ને તો સારું મળશે. તમે આખી જિંદગી ગામના વાસણ ઉટક્યા છે. શું મળ્યું તમને? અને અંદર જતા મને પણ એ જ શીખવ્યું ને
કે ઘરના કામ કરો, વાસણ ઘસવા જાઓ, કપડાં ધોવા જાઓ? તને ખબર છે આ તારી કોલેજની ફી આટલું અત્યારે હું લોકોની પાસે કેટલી કર કરું છું ત્યારે તારી કોલેજની ફી ભરાય છે. તો એ જ કોલેજમાં મારું નાક કપાય છે. જ્યારે બધા પાસે સારો ફોન હોય, સારી વસ્તુઓ હોય, સારા બેગ હોય, અને હું જ્યારે ફોન વગરની જાઉં ને, તો મારું પણ નાક કપાય છે મમ્મી. મેં તમને કહી દીધું ને, તમારાથી ફોનની વ્યવસ્થા થાય ને તો ઠીક છે, નહીં તો હું મારી રીતે કરી લઈશ. મીરા, આ છોકરી શું કરવા બેઠી છે એની કાંઈ સમજ નથી પડતી. સિયા બેટા, ચા થઈ ગઈ છે? હા પપ્પા, લો તમારા માટે પછી સ્પેશિયલ ચા બનાવવાની હોય હા વિધાઉટ શુગર. હા, જેટલા ટાઈમથી હું તારા હાથની ચા પીઉં છું ને, સેમ ટેસ્ટ, કોઈ ફરક જ નહીં. આ તારી મમ્મી જ્યારથી શીખવાડીને ગઈ છે ને ચા તને, ત્યારથી સેમ ટેસ્ટ તું બનાવે. ખરેખર ખૂબ સારું લાગે. એ બધું તો છોડ, આ ભણવાનું કેવું ચાલે છે? હું મારા કામમાં તારું ભણવાનું નથી પૂછી શકતો કે કેવું ચાલે છે ભણવાનું? એકદમ મસ્ત. પપ્પા હું શું કહેતી હતી, હા, મને 5000 આપજો ને, મારે થોડી બુક્સ ને એવું બધું લાવવાનું છે. કઈ નહીં, તારે જે જોતું હોય ને એ લઈ લેજે તું આ ડ્રોવરમાંથી. હા, અને હા, હવે છે ને મારા ફોનમાં ગૂગલ પે ઓપન કરાવી દેજો, એટલે મારે તમને વારંવાર કેવું તો નહીં પૈસા. હા, સારું, વાંધો નહીં. ના, માટે પહેલા તારે બેંકમાં એકાઉન્ટ કરાવવું પડે. તું ફ્રી થા તો તું જજે. પેલા એક્સિસ બેંક વાળા ભાઈ છે ને, બેટા, સિયા, હવે આંટી તમે અહીંયા અરે બેન, આવો આવો. બેસો. કેવા સવારમાં આવું જ બોલા પડ્યા? વાત જ કંઈક એવી છે તો સવારમાં તમારા ઘરે આવવું પડે. આંટી ચા પીશો તમે? ના બેટા, ચા નથી પીવી. રમેશભાઈ, હું તમને કયા મોઢે વાત કરું એ સમજાતું નથી. જુઓ, તમે એક તો સવારમાં આવ્યા છો, તમારા ચહેરા ઉપરથી ચોખ્ખું લાગે છે કે તમે ખૂબ ટેન્શનમાં એવું લાગે. જો જે પણ કંઈ હોય તમે ખુલીને કહી શકો છો. અમે તમારા જૂના પાડોશી છીએ, અને સાચો સગો તો પાડોશી જ કહેવાય. એટલે જે પણ કંઈ માહિતી થશે એ બધું હું કરીશ. પણ તમે બોલો, શું છે? હા આંટી, મીરાને તો કંઈ થયું નથી ને? આ મીરાની વાત લઈને જ આવી છું. તે જ્યારથી આટલો મોંઘો મોબાઈલ લીધો છે ને ત્યારથી એ જીદ લઈને બેઠી છે કે મારે પણ આ સિયા જેવો મોબાઈલ જોઈએ છે. અને ભાઈ સાચું કહું ને તો મીરા ઉગ્ર સ્વભાવે ક્યારેય નથી બોલી મારી સામે, પણ ખબર નહીં આ છોકરી એવી જીદે ચડી છે ને કે એવું કહ્યું છે કે ગમે તેમ કરીને ગમે ત્યાંથી રૂપિયા લાવીને મોબાઈલ લેશે. મને એવું લાગે છે કે ક્યાંક અત્યારના જુવાનિયાઓની જેમ ખોટા વિચાર ના ચડી જાય અને કોઈ ખોટું પગલું ન ભરે. જો બેન, તમે ત્યારે આવ્યા એ દિવસે પણ મેં તમને સમજાવ્યું, અને આજે પણ હજી હું સમજાવું છું કે આ છોકરાઓની જીદ આગળ આપણે વશ ન થવું જોઈએ. કેમ કે કદાચ અત્યારે તમે આ એની જીદ ગમે તેમ કરીને પૂરી કરશો તો કાલ સવારે બીજી જીદ કરશે, અને બીજી જીદ પૂરી કરશું તો ત્રીજી જીદ કરશે. એટલે હું તમને શું કહું છું કે આજકાલના યંગ જનરેશનને બસ બીજું કઈ નથી જોવું કે પૈસા ક્યાંથી આવે છે, કેમ આવે છે, બસ. પણ પપ્પા, અમારા આખા ક્લાસમાં તમને ખબર છે બધી ગર્લ્સ પાસે ફોન છે અને મીરા પાસે જ ફોન નથી, તો એ બોલે તો ખરી એમ બિચારી. યાર, બધાના પપ્પા એવા કેપેબલ હશે કે એને ફોન લઈ આપે છે, અને તું તો જાણે છે કે આમના હસબન્ડ ઘણા ટાઈમ પહેલા એક્સપાયર થઈ ગયા છે ને ઘર પણ માંડ ચલાવે છે, ને એમાં આવો મોંઘો ફોન એ લોકો ક્યાંથી લાવી શકે? ભાઈ એક વાત કહું, જો તમે ના ન પાડો ને તો હા, બોલો ને, શું છે? મને એક મદદ કરશો? આ મોબાઈલના રૂપિયાની મદદ કરો ને, આ તમને આ બધા રૂપિયાનું વળતર ચૂકવી દઈશ. જ્યાં સુધી રૂપિયા નહીં ચૂકવાય ને ત્યાં સુધી હું તમારા ઘરના કામ કરી લઈશ. પણ મને મારી દીકરીનું ભવિષ્ય ખબર નહીં કેવું દેખાય છે. એ કંઈક પગલું ભરે પહેલા હું એને નવો મોબાઈલ લઈ આપું. બોલો બેન, મને લાગે છે કે તમે આ બહુ ખોટું કરી રહ્યા છો, પણ તમારી આ લાચારી આગળ હું પણ વધારે કંઈ નથી કહી શકતો.
એક કામ કરો, હા મારા એક ફ્રેન્ડનું મોબાઈલની શોપ છે, ત્યાં જઈને તમે મોબાઈલ લઈ આવજો, હું વાત કરી લઉં છું. અને બેન આપણા જૂના સંબંધ છે એટલે હું તમારું કામ કરું છું, બાકી આવી ખોટી જીદ માટે હું ક્યારેય તમને મદદ ના કરે. તમે સારા છો એટલે તમારી મદદ કરું છું. ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો બેન, રજા આપો. જય શ્રી કૃષ્ણ. હા તો તમે ત્યાં જઈને લઈ આવજો, હું ફોનમાં વાત કરી લઉં છું. ઠીક છે. પપ્પા, તમને એવું લાગતું હશે ને કે મેં જ વીરાને ફોન લેવાનું કહ્યું છે, પણ ના, હું તો બહાર જતી હતી, એ મારા હાથમાં ફોન જોઈ ગઈ એટલે મેં એને કીધું કે હા મેં એનો લીધો છે. સાચી વાત છે બેટા તારી, પણ આજકાલના યંગ જનરેશનને બસ બીજું કોઈ વિચાર જ નથી, બસ દેખાદેખીની લાઈફમાં જીવવું છે કે પેલા પાસે આ વસ્તુ છે તો મારી પાસે કેમ નથી, પેલા પાસે આ વસ્તુ છે તો મારે કેમ નથી, ક્યારે લઈ લો. પણ હું શું કહું છું બેટા કે તારો બાપ તો ખંડીત છે નો ડાઉટ, પણ તારે પણ સમજી વિચારીને ખર્ચા કરવા જોઈએ. આજે કદાચ આપણી પાસે પૈસા છે અને કાલ એવા પણ દિવસો આવે કે આપણી પાસે પૈસા ના પણ હોય, તો બધી પરિસ્થિતિમાં આપણે જીવી શકીએ ને એવી રીતે તારે રહેવાનું છે. ઠીક છે? તારે પણ કોલેજનો ટાઈમ થઈ ગયો છે, તૈયાર થઈને હા તારે પેલા બુક્સ લેવા માટે પૈસા જોતા તમારા ડ્રોવરમાંથી લઈ ગઈ, અને હું પણ ચા નાસ્તો લઈને જાઉં છું. સારું. હિરલબેન લઈ આવ્યા ને ફોન તમે? હા, સરપ્રાઈઝ આપી છે. હા, અને સિયા ફોન કરી દીધું તે મીરાને અહીં આવવાનું? હા, મેં કહી દીધું છે કે સીધી મારા ઘરે આવજે, તારા મમ્મી મારા ઘરે જ બેઠા છે એટલે આવજે. બોલ ને, ક્યાં પહોંચીએ? હા તો 100 વર્ષની થવાની છે. સિયા, તે શું કામ બોલાવી છે અહીંયા મને? તને ખબર છે ને કે અમુક લોકો સાથે મારે બનતું નથી. હા, તો હવેથી બનવા મળશે. સાંભળ તો ઘડી તારા મમ્મીની વાત, હેપી થઈ જઈશ. મારે કઈ નથી સાંભળવું, અને આ ઘરના બે કામ બંધાવ્યા છે. હું કોઈ કામ કરવા જવાની નથી. કામ કરવા ન જાતી, પણ મારી વાત તો સાંભળ. સિયા કહે છે ને એ વાત સાચી છે. આ હું તને જે વસ્તુ આપવા જઈ રહી છું ને એમાં તું હેપી થઈ જઈશ. શું છે એવું તો? એક મિનિટ. હાલો. મમ્મી, હા, એ પણ સાદો ફોન નહીં, આઈફોન. એક મિનિટ. કયું મોડેલ છે? એ તો મને નથી ખબર, પણ હા, સિયા મારી સાથે આવી હતી, એને ખબર છે. આઈફોન 13, તારો ફોન કયો છે? 15 Pro Max. તો એવું થયું કે હવે આ ફોનની કોઈ વેલ્યુ નથી માર્કેટમાં. અત્યારે નવો ફોન આવ્યો છે એ ન લઈ આપે, પણ આ જૂનું ડબલું લઈને આવી ગયા. મમ્મી, તમારો ફોન તમારી પાસે રાખો, નથી જોતો મારે. મીરા, પણ તને ખબર છે આ ફોન કેટલાનો આવ્યો છે? 70-80 હજારનો. 80 હજારનો કે 70 હજારનો? ગમે એટલાનો આવ્યો, તારી પાસે છે ફોન તો નથી, અને અત્યારે કોલેજમાં બધા પાસે આ ફોન છે. તો આ ડબલાનું મારે કાંઈ કામ નથી. અને આમ પણ અમુક લોકોની સાથે બેસવું મને પસંદ નથી. મને ગરીબી ફીલ થાય છે, અને મને ગરીબ રહેવું છે જે પસંદ નથી. એટલે હવે બીજી વાર તારા ઘરે બોલાવે તો એકલામાં બોલાવજો, ને તો નહીં બોલાવજો. જાઉં છું. જો મીરા બેટા, મારી વાત સાંભળ. તને ખબર છે કે આ ફોન 80,000 રૂપિયાનો છે, અને 80,000 પણ કોઈ નાની કિંમત ન કહેવાય. સમજુ છું કે આજકાલના છોકરાઓને લેટેસ્ટ ફોન જે બહાર પડ્યો હોય લેવાનો શોખ હોય છે, પણ એ છોકરાઓને એના મમ્મી પપ્પા ખમતીતર હોય છે એટલે લઈ આપે છે. પણ તે ક્યારે જરા પણ વિચાર કર્યો કે 70 થી 80,000 રૂપિયાનો ફોન તારી મમ્મીએ તને કેવી રીતે લઈ આપ્યો? અંકલ, મારા મમ્મી ગરીબ હોય એમાં હું શું કરું? મારા પપ્પા ગરીબ હતા, એમાં મારો તો કોઈ વાંક નથી. બસ મા બાપની ગરીબી હોય એટલે બાળકને ભોગવ્યા કરવાનું આખી જિંદગી. ગરીબ ગરીબ ગરીબ. જો બેટા, તું નાની હતી ને ત્યારથી અમે લોકો બાજુમાં રહેતા હતા. તારા પપ્પાને જુગાર અને દારૂની ટેવ હતી, ત્યારે અમે પણ કઈ પૈસાવાળા નતા. તારા પપ્પાએ જુગાર અને દારૂની અંદર બધું જ વેર વિખેર કરી દીધું, અને
એની જિંદગી ખલાસ કરી નાખી. જ્યારથી તારા પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારથી લઈને અત્યાર સુધી તારી મમ્મીએ દિવસ રાત મહેનત કરીને તને ભણાવી ગણાવીને એટલી મોટી કરી છે. એ કેવી પરિસ્થિતિમાંથી એ પસાર થયા તે વિચાર્યું છે કે અરે સિયા પાસે એટલો મોંઘો ફોન છે કેમ કે એના બાપા પાસે પૈસા છે એટલે હું એને લઈ આપી શકું છું, અને તારી મમ્મી પાસે પૈસા નથી એટલે તને નથી લઈ આવી શકતી. તો પછી આ ફોન ક્યાંથી આવ્યો? એ લાગે ત્યાં લાવ શું ફરક પડવાનો હતો? બસ હું તને એ જ કહેવા માંગુ છું. ભાઈ શાંતિ રાખો બેન. અત્યારે આ વાત કહી દેવી પડે એમ જ છે. આ ફોનના બદલામાં તારી મમ્મીએ જિંદગીભર મારા ઘરે કામ કરવા માટે બંધાઈ છે. હા, આજ સવારે મારા ઘરે આવીને રીતસરના રડ્યા છે તારા મમ્મી, અને એને ડર હતો કે મારી દીકરી આ નવા ફોનની લાઈનમાં કઈ ઊંધા રવાડે ન ચડે. તારી ચિંતા હતી એને કે તું કઈ ઊંધું કરી ન બેસે, એટલા માટે સવારે મારી ઘરે આવીને રીતસરના રડ્યા છે, કગળ્યા છે, અને ગમે તેમ કરીને આ ફોન લીધો છે. હવે તારે સમજવાનું છે કે તારે આવી જ રીતે જીવન જીવવાનું છે કે હવે સમજવાનું છે કે આપણી પરિસ્થિતિ કેવી છે, કેવી રીતે આપણે રહેવું છે. સમજી જા તો બહુ સારી વાત છે બેટા. મીરા ચિંતા ન કર, તારે સિયા જેવો મોબાઈલ જોઈ છે ને તો હું આ દુકાનવાળાને પાછો આપી આવીશ અને એના જેવો જ મોબાઈલ લઈ આવીશ. ભલે ગમે એટલા રૂપિયા કે હું છે ને બીજા કાંઈ પૂછીને પાછી ના કરે. ના મમ્મી, નથી જોતો મોબાઈલ. મમ્મી આઈ એમ સોરી. મને તો ખબર જ નહોતી કે હું કઈ દોડમાં દોડી રહી છું. મારી સામે ફક્ત ને ફક્ત અંધારું છે, અંધકાર. ક્યારે સૂરજ ઉગશે કે નહીં તો મને ખબર જ નથી. એપલનો ફોન, સ્માર્ટ વોચ, સારી ગાડી, સારા બ્રાન્ડેડ કપડાં. મેં ક્યારેય ન વિચાર્યું કે મારા મોજો પૂરા કરવા માટે મારી માને શું શું કરવું પડે છે. આખી જિંદગી ગામમાં કામ કરી, લોકોના ઘરના કામ કરીને મને મોટી કરી. હાથની રેખાઓ ઘસાઈ ગઈ મને મોટી કરવા માટે. આઈ એમ સોરી. અને મીરા, મને એક બીજી વાત પણ મળી છે કે તું ફોન લેવા માટે આદિ પાસે પણ ગઈ હતી અને તે એમ પણ કહ્યું હતું કે તું મને ફોન અપાવી. કેમ મીરા, તારા માટે આઈફોન જરૂરી છે તારી ઇજ્જત કરતા પણ? હા, હું ગઈ હતી આદિત્ય પાસે, પણ એની વાતો મને બરાબર ન લાગી. આઈફોનના બદલે જો બેટા, અરે ખરેખર તમને લોકોને મારી સામે આ વાત કહેવી ન જોઈએ, પણ આજનું આ કડવું સત્ય છે કે છોકરીઓ પોતાના મોજ શોખ કરવા માટે ક્યાં હદ સુધી જઈ શકે છે. શરૂઆતમાં તો બધું નોર્મલ લાગતું હોય છે બધાને કે મોટા મોટા નવીનોના છોકરાઓ પાસે મોબાઈલ, મોંઘીદાર વસ્તુઓ, આ બધું જોઈને આજકાલની આ યંગ જનરેશન જરા પણ વિચાર કર્યા વગર પોતાનું શરીર પણ સોંપી દેતી હોય છે. અને એ નબીરાઓને પણ શું જોતું હોય છે? બસ તમારે જેવી જરૂરિયાતમંદ છોકરીઓ, તમારા જેવી જરૂરિયાતમંદ છોકરીઓ જરા પણ વિચારતી નથી કે પોતાના મા બાપની ઇજ્જતનું શું થશે. બસ તમારે તમારા મોજ શોખ પૂરા કરવા છે. પણ બેટા, આજકાલની છોકરીઓને તમે આ ન્યૂઝમાં જોતા હશો કે નબીરાઓ સાથે ડ્રગ્સના રવાડે ચડી જતી હોય છે. સારા મોંઘા મોંઘી ગિફ્ટ એની પાસે મળતી હોય એટલે ન કરવાની હદ સુધી વહી જતી હોય છે. પસંદ સમજી ગઈ તમારી વાત કે ખોટા દેખાવ કરવા માટે, મોજો પૂરા કરવા માટે અમે છોકરીઓ કઈ હદ સુધી જઈએ છીએ. વિચારતા નથી કે પાછળથી શું થશે.
એક ફોન માટે પોતાની જિંદગીને દાવ પર મૂકવી એ આસાન નથી. અંકલ, હું પ્રોમિસ કરું છું તમને પણ અને મારા મમ્મીને કે હું આખી જિંદગી ગરીબીમાં જીવી લઈશ, પણ કોઈ પણ આવી ફાલતુની વસ્તુ માટે મારા ઘરની ઇજ્જતને કે મારી ઇજ્જતને ક્યારેય દાવ પર નહીં લગાવું. જો મિત્રો, આ તો એક ફિલ્મી સ્ટોરી અમે તમારા સમક્ષ રજૂ કરી છે, પણ આજકાલની રિયલ લાઈફની અંદર ઘણી બધા ઘરોની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે કે એના છોકરાઓ આવી બધી મોંઘીદાટ વસ્તુઓ માટે મા બાપને મજબૂર કરતા હોય છે, અને મા બાપ પણ દીકરાઓને વશ થઈ અને ગમે તેમ કરીને એની જીત પૂરી કરતા હોય છે. તો અમારી આ સ્ટોરીની અંદર તો અમારી મીરા સમજી ગઈ છે કે હકીકત શું છે, પણ આ અમારી સ્ટોરી જે પણ યંગ જનરેશન જોઈ રહ્યા છે એ બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા મા બાપ આગળ આવી ખોટી જીદ નહીં કરો. તમારા મા બાપ કેવી રીતે કરીને આ તમારી જીદ પૂરી કરતા હોય છે ને તો મા બાપ જ જાણતા હોય છે. આજકાલના યંગ જનરેશનો આ બધી જીદ પૂરી કરવા માટે ન કરવાનું કરતા હોય છે. આપ સૌ નવયુવાન અને ખાસ કરીને આ ટીનેજર છોકરીઓને મારે ખાસ વિનંતી કરવાની છે કે તમારું ચરિત્ર ખૂબ જ મૂલ્યવાન છે, નહીં કે આ બધી વસ્તુઓ. હા, મોંઘીદાટ વસ્તુઓ તમે કદાચ લઈ લેશો એ તો કાલે જૂની થઈ જશે, પણ તમારું ચરિત્ર, આ ચરિત્ર ખૂબ જ મૂલ્યવાન છે જેનું કોઈ મૂલ્ય ન આંકી શકાય. આપ સૌ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમારી આ ચરિત્ર ન ગુમાવો. અને જો તમને અમારો આ વિડીયો અમે જો તમારા સુધી પહોંચાડવા માટે અમે જે પ્રયાસ કર્યો છે તમને સાર્થક લાગ્યો હોય તો અમારા આ વિડીયોને ખૂબ શેર કરજો. અને અમારો એક જ પ્રયાસ છે કે આ વિડીયો દ્વારા આજકાલની યંગ જનરેશન અને ખાસ કરીને બધી જ ટીનેજર છોકરી આ સંદેશો સમજે અને પોતાના જીવનમાં ઉતારે.